શું થયું હશે? હજુ દીદીનો કાંઈ ફોન આવ્યો નથી. એને વાત કરી કે ન કરી? અશોક ક્યાં રહી ગયા? હા હા, અચાનક મને કેમ નોકરીએથી બોલાવ્યો? વાત જ એવી હતી તો શું કરું? અરે વાત જ એવી હતી એટલે કઈ થયું છે? તબિયત તો સારી છે? ના ના, મારી તબિયત તો બરાબર છે. તો પણ આજે સવારમાં દીદી અને જીજાજી આવ્યા હતા. હા હા, તો કઈ થયું તો નથી ને? આમ દીદી અને જીજાજી આવ્યા હતા. હવે જીજાજીની નોકરી છૂટી ગઈ છે. હા હા, અને આ વાતની જાણ મને નહોતી. એમણે મને પૂછ્યું કે અશોક ક્યાં છે, અને હું બોલી ગઈ કે એ થોડી તમારી જેમ રખડે છે, તો કામ ધંધે ગયા છે. અને જીજાજીને એ વાતનું ખોટું લાગી ગયું છે. હવે શું કરવું ને મને કાંઈ સમજાતું નથી. તો આવું ન બોલાય ને. મજાક કરાય પણ મજાકની રીતે હોય. કોકને ખોટું લાગી જાય એવું ન બોલાય. પણ એમાં ખોટું લાગવાવાળી શું વાત છે? અને હું તો એમની સાળી છું. મને તો પૂરેપૂરો હક છે, અધિકાર છે કે હું એમની સાથે મસ્તી મજાક કરી શકું છું. અને હું એમના કરતા નાની છું. મારી વાતનું થોડી ખોટું લગાવવાનું હોય. હા, હું પણ માનું છું, પણ તને ખબર છે ને કે એ તો એની નોકરી પેલા સારી જ હતી, પણ આ હમણાંથી ને જ એની નોકરી છૂટી ગઈ છે. તો આ તમને જાણ હતી આ વાતની? હા. તો તમે મને કેમ ના કહ્યું? મને તો આજે સવારે દીદી અને જીજાજી બેસવા આવ્યા ને ત્યારે જાણ થઈ આ વાત. એનો ફોન મારામાં આવ્યો હતો કે ક્યાંક નોકરી હોય તો કહેજો. હે ભગવાન, આ વાત તમે મને કરી નહીં અને જીજાજીને એવું થયું કે હું એમને સંભળાવી રહી છું. આ બધી ભૂલ તમારી છે. અરે એમાં મારી હું ભૂલ? તમે મને કીધું કેમ નહીં? હા, પછી મને એમ થયું કે તને શું કહેવું, ક્યાંક નોકરી મળે ત્યારે હું આદિને કહીશ. હવે સમજાય ગયું કે જીજાજીને ખોટું શું કામ લાગ્યું. એમને એમ હતું કે મને ખબર છે એ મજબૂર છે, એમની પાસે નોકરી નથી, અત્યારે એમની નોકરી છૂટી ગઈ છે, અને તો પણ હું એમને સંભળાવી રહી છું, એમને ટોન્ટ મારું છું. પછી તો ખોટું લાગવાનું જ હતું ને. કેટલી મોટી ભૂલ કરી નાખી મેં. હા, તારી લીધે મારી હારે એનો સંબંધ બગડશે ને. મારા હાડુભાઈ થાય છે. મારા લીધે? અરે તમારા હાડુભાઈ થાય છે, પણ મારી તો સગા બેન જીજાજી છે. મારું નથી વિચારતા? તારો વિચાર તો આવે છે, પણ હા, ભૂલ તો તે જ કરી છે ને. મેં કરી છે? અરે એ કઈ ભૂલ ના કહેવાય, તો બાય મિસ્ટેક થઈ ગયું મારાથી. હા, મેં દીદીને કીધું હતું કે જીજાજી સાથે વાત કરીને મને ફોન કરે. આ સવારના ગયા ને સાંજ દવા આવી. હજુ સુધી ફોન નથી આવ્યો. એક મિનિટ, હું લગાવી જોઉં, કદાચ ઉપાડે તો. નહીં ઉપાડે ફોન. એમને ખોટું લાગી ગયું છે. ઉપાડવાની ક્યાં કરે છે? મારો ફોન કાપી નાખ્યો. એક કામ કરો ને, તમે છે ને જીજાજીને મળી આવો. જાઓ. અરે મારી વાત સાંભળ પહેલા. ભૂલ તે કરી છે તો તું એની પાસે જઈને માફી માંગીશ ને તો બધું બરોબર થાય. બાકી મારથી બીજું કઈ નહીં થાય. અને હું કદાચ એને કહીશ ને તો મારી વાત નહીં માને. સારું. હા, બોલો બોલો. અને દવા પછી ચાલુ કરી કે હજી નથી કરી? તમને કીધું હતું કે આયુર્વેદની દવા ચાલુ કરજો તો આ તમારા ઘૂંટણનો દુખાવો બંધ થઈ જાય. એ તું કહે છો તો ખરી, પણ હવે છે ને મને લેવાની આળસ બહુ કરે છે. ભૂલી જવાય છે મારાથી. ખુદ છે ને મારી આમ કાળજી લેતું હોય ને સતત, તો જ હું લઈ શકું એમ. એવું તો થોડું હોય, પણ આમ બેસાડીને તમને પીવડાવું દવા. હા, હવે ઉંમર થતી જાય એમ છે ને, સ્વભાવ બદલાતો જતો હોય. બસ બા, આ તમારો અને બાપુજીનો આ મીઠો ઝઘડો ચાલતો જ રહેવાનો નહીં? હવે એમાં ટાઈમ પાસ કરવાનો મારે, બીજું શું કરવાનું? સાંભળ, ઊભા થઈ નથી શકતા, ખુરશી વગર બેસી નથી શકતા, અને અહીંયાથી બે હાથે ટેકા દઈને ઊભા થશે અને પછી ઓય માડી રે પગ દુખે છે. ઓલા શાંતુબા હાલતા થઈ ગયા, હાવ પગ રહી ગયા હતા તો ઓલા કાનજીભાઈ વૈદ નહીં, એની દવા ચાલુ કરી, ચૂરણ ચાલુ કર્યું ને એ હાલતા થઈ ગયા. અને આળસ આવે છે. હું લાવી છું 250 રૂપિયાનો આઈવસ પાવડર. હવે ચૂરણ તું ચાખજે તો ખરી, કેટલું કડવું છે. દવા કરવી જોઈએ ને બેટા? હા હા બા, પણ જવા દો ને. હા, બાપુજીને જે વસ્તુ નથી ગમતી એના માટે ફોર્સ કરીને શું ફાયદો? પણ હું શું કહું બા, અત્યારે
તમને લોકોને આ ગાર્ડનમાં એટલે માટે મળવા આવી કે ઘરમાં સરખી વાત નથી થતી. હા, મને ખબર છે કે આ સમય તમારો ગાર્ડનમાં બેસવાનો હોય છે, તમે લોકો એકબીજાની સાથે વાત કરો છો, અહીંયા તમારા 4-5 મિત્રો આવે, એટલે અત્યારે સમય લઈને આવી છું બા. જુઓ, મને નથી લાગતું કે આ આદિ અને એની સાડી વચ્ચે જે મગજમારી થઈ છે, હા, એને બહુ લંબાવી જોઈએ કે એને વાત ખેંચીને લાંબી કરવી જોઈએ. બા, આ આદિ અને દામિની વચ્ચે સંબંધ નહીં સુધર્યા ને તો દામિની અને મીરા વચ્ચે સંબંધ બગડી જશે. અરે સગી બહેનો છે બેવ, બરાબર બાપુજી? મને બહુ જ ચિંતા થાય છે, બહુ જ એટલે બહુ જ ચિંતા થાય છે. મને સમજાતું નથી કે શું કરવું ને શું ન કરવું. બા, બાપુજી, હવે તમે જ તમારી રીતે સમજાવો કે આદિત્ય આવું ન કરે તો કંઈક ફરક પડે. બેટા, મીરાને સમજાવવામાં મેં કઈ બાકી નથી રાખી. આદિને સમજાવ્યો બરાબર. એક ને બે થાય તો બસ. હવે મારે સંબંધ જોતો જ નથી ને અહીંયા કોઈ દી આવી જ ન જોઈએ ને હું અને મીરા ત્યાં જવા જ ન જોઈએ. મીરા નહીં જવાનું ના પાડે. વાત સાચી જ તમારી. એટલો જિદ્દીલો થઈ ગયો છે ને આજકાલ તો. એ આ લગ્ન પછી ને હાવ બદલાઈ ગયો. પહેલા આટલું બધી જીદ નહોતો કરતો, અને એમાં આ એની સાળી એક કોન્યા કયા નક્ષત્રમાં એની મસ્કરી કરીને ભાઈ મગજ પર લઈને બેઠો છે. મેં આદિને એમે કીધું કે આ તારે ને એને જે થયું ને, માની લે કે એ જ વસ્તુ એની સાથે થાત, એની કાંઈક નોકરી છૂટી ગઈ હોત કે એ ક્યાંક ગઈ હોત ને એને કાંઈ થયું હોત ને તું એની મજાક કરત તો એને ખરાબ ન લાગત. સંબંધ છે, બોલવાનું થાય, માફી માગી લે, પતી ગયું. પછી શું છે? પણ એમ જ હોય ને, ઘડી બે ઘડી કદાચ મસ્કરી કરો તમે તો એ હસી મજાકમાં કાઢી નાખવાનું હોય. આપણે આદિને કોણ છે, હું છે ને બસ પકડીને બેસી ગયો છે. એ જ તો બાપુજી, એ જે વાતને પકડીને બેઠો છે ને, એ જોઈને લાગે છે કે આજે નહીં ને કાલે મીરા અને દામિની બંને વચ્ચે તિરાડ પડે. અને સંબંધોમાં એકવાર તિરાડ પડ્યા પછી કોઈ દિવસ એ પૂરાતી નથી. એ તિરાડ એમની એમ રહે છે. ભલે આપણને દેખાય કે તિરાડ સંધાઈ ગઈ છે, પણ નિશાન તો રહે છે. બા, બાપુજી, જો તમને પણ ખબર છે કે દામિની એવી નથી, અને મને પણ ખબર છે. જરા આપણા આદિત્યને સમજાવજો, જેથી કરીને આ અનબન બહુ લાંબી ન ચાલે અને સાડી અને જીજા વચ્ચે પહેલા જેવો મધુર સંબંધ સર્જાઈ જાય. સાચી વાત છે. આપણી દામિની નિખાલસ છે, પણ હાલ જો મારે દૂધવાળાનો ટાઈમ થઈ ગયો, હું જાઉં હો. બા, હું લઈ લઈશ દૂધ, તમે શું કામ ચિંતા કરો છો? અને આમ પણ મીરા બહુ છે ઘરમાં, તમને બહુ ઉતાવળ છે. નથી ભાઈ, એ બહાર ગઈ છે, કરિયાણું ખૂટી ગયું હતું ને તો લેવા ગઈ છે, અને ઘરે કોઈ નથી. પછી દૂધવાળો આવીને વયો જાય ને પછી કોકે દોડવું પડશે. મને જવા દો. જોયું, બા સમજશે જ નહીં, એમને જાવું જ છે. ઈ ગમે એટલું સમજાવીશું ને પણ બાનો જીવ ઘરમાં ને ઘરમાં. દૂધવાળા ભાઈ વયા જાય ને એ મને ન પોસાય. હું જાઉં. હે ભગવાન, પણ આ તમારી વહુ અહીંયા બેઠી છે ને તમને દૂધવાળાની ખબર છે. વર્ષોથી એક જ દૂધવાળો છે બાપુજી. આપણે ઘરમાં હોય કે ન હોય, એ તપેલી આપણે ઓટલા પર જ મૂકીએ છે, એ ભરીને વયો જાય, પણ બા નહીં સુધરે. એક તો મને આદિત્યની ચિંતા છે અને બાને દૂધવાળાની. ઓ બેટા, છોડો ને ચિંતા, હું આદિત્યને સમજાવું છું, ટ્રાય કરું છું. જો સમજી જાય ને તો સારું છે. ના ના, વાંધો નહીં. હા, હવે બધું હરખું થઈ જાય, આપણે તો બીજું શું વિચારતા હોય. ના ના, આવી જશો અમે. હા, જમવાનું ગોઠવા એવી જ રીતના આવશું. ભલે ભલે. એ જય શ્રી કૃષ્ણ. દામિની, દામિની. શું થયું મમ્મા? બોલાવી મને? ફળિયું વળાઈ ગયું? ના, વાસણ ધોતી હતી, હમણાં વાળી નાખું. હા, કામવાળા માસી એ બહુ રજા પાડે છે. ખરેખર તો બદલાઈ નાખવાની જરૂર છે. હવે શું બદલાવીએ? આપણને એમની પરિસ્થિતિની ખબર છે ને, એટલે એમને બદલાવતા આપણો જીવય નથી ચાલતો. અને તને આપણા ઘરની પરિસ્થિતિની ખબર છે
કે આ મને પગ દુખે છે અને તારાથી આ એકલા હાથે બધું કામ કેટલું થાય? હા, એટલે કહું છું કે એવું હોય ને તો કામવાળી બદલી નાખીએ. કાંઈ નહીં, આ છેલ્લી વાર આવે ને એટલે વોર્નિંગ આપી દઈશું. હવે કામ બરાબર ના કરે ને તો બદલી નાખશું. રીચાબેનનો ફોન આવ્યો હતો. બેનના સાસુ શું કહેતા હતા? ઘરે આવવાનું કીધું છે, એમને કંઈક જરૂરી વાત કરવી છે. ઘરે આવવાનું શું કામ કહ્યું હશે? તો તમારે કહેવાય ને કે અહીંયા આવી જાય. બેટા, હવે જ્યારે કોઈ આપણને એમના ઘરે બોલાવતું હોય તો આપણે વાત કરવા એને આપણા ઘરે થોડા બોલાવાય. આપણને એટલે કોને? જો બેટા, એણે એવું તો કીધું જ નથી કે તમે દામિનીને ને અશોકને સાથે લઈને આવજો. એણે એવું કીધું છે કે બધા આવજો, બેસીને વાતચીત કરી અને જમાય એમ આવજો. તો એક કામ કરો ને મમ્મી, તમે જઈ આવો અને અશોકને પણ સાથે લેતા જજો. મારે નથી આવવું. જો બેટા, તને ખબર છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ પ્રસંગમાં તારે ન આવવું હોય ને તો હું તને કોઈ પણ જાતનો ફોર્સ નથી કરતી. પણ આમાં એવું છે કે જે વાત બગડી છે, જે તારા બોલવાથી બગડી છે, એ વાત સુધારવાનો મોકો તને મળે છે. તું રીચાબેનના ઘરે ચાલ મારી સાથે, અને એ બાને આદિકુમારની માફી પણ મંગાઈ જાય અને સમાધાન થઈ જાય. માફી માંગવામાં કંઈ વાંધો નથી, પણ જીજાજીએ મને માફ ન કરી તો? અને એવું પણ બની શકે ને કે મારા ત્યાં જવાથી વાત સુલઝવાની જગ્યાએ વધારે બગડી જાય. અને કદાચ એવું પણ બની શકે ને કે તારા ત્યાં જવાથી આજે એકબીજાના વેરઝેરની ભાવના છે ને એની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય. પણ એવું હોત તો દીદી મને ફોન કરે જ ને. એ મને કહી શકતી હતી ને કે તું અને તારા સાસુ તમે લોકો બધા અહીંયા આવો. એવું પણ હોઈ શકે કે તારી દીદીને એમ હોય કે તું એને સામેથી ફોન કરે. એટલે આપણે જેવું વિચારતા હોય ને એવું ક્યારેક ક્યારેક સામેવાળા પણ વિચારતા હોય. આપણને જે અપેક્ષા હોય એ ક્યારેક ક્યારેક સામેવાળાને પણ હોય. તો પછી એનો મતલબ એવો તો નથી ને બેટા કે મોટા હોય એ ફોન કરે. બેટા, તું એની નાની બેન છે અને ભલે મજાકમાં ભૂલ તારાથી થઈ છે, તો પછી આ ભૂલનું સમાધાન કરવું એ કોના હાથની વાત છે? મારા. તો પછી તું મારી સાથે આવીશ કે નહીં? આવીશ, પણ તમને ખબર છે જીજાજીને ખોટું શું કામ લાગી ગયું? હા, તે મને વાત તો કરી હતી ને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે અમારા બંને વચ્ચે. એમાં એવું હતું કે એમની નોકરી ગઈ ને એ વાતની જાણ એમને અશોકને કરી હતી. એમને કીધું હતું કે કંઈક નોકરી હોય ને તો કહેજો. હવે સ્વાભાવિક છે ને, કાંઈ પણ વાત હોય તો અશોક મારી સાથે કરવાના જ છે. એ વેમમાં જીજુને એમ હતું કે મને સમજાઈ ગયું કે એ વાત તને અશોકે કીધી છે અને તું એમને મેણા ટોણા મારી રહી છે. હવે આ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમારા લોકો વચ્ચે ઊભી થઈ છે ને એ આજે આપણે પૂરી જ કરી દઈએ. આજે જવાનું કયું છે? હા, ઠીક છે, ના તો નહીં પાડું. હસતા મોઢે કે ને બેટા, જ્યારે આપણે કોઈ સારા કામ માટે જતા હોય ને ત્યારે હસતા મોઢે કોઈ પણ નિર્ણય લઈએ ને તો એનું હસતા હસતા સારું જ પરિણામ આવે છે. સારું, આજે જાઓ ને એટલે જીજાજી પાસે માફી માંગી લેજો, અને મને માફ નહીં કરે ને તો પગ પકડી લેજે. હા, હું ગમે એમ કરીને એમને મનાવી લઈશ. ઠીક છે. ગમે એમ તો પણ એમની એકને એક સાળી છું. મારી વાત નહીં માને તો કોની વાત માનશે? અને કદાચ નહીં માને તો સાડી તરીકે તને મનાવતા આવડવી જોઈએ. સારું, જા મારી માટે એક કપ ચા લઈ આવ. સારું, ચાલો બનાવી નાખું છું. પેલા ફળિયું બાકી છે ને એ પતાવી દે. આજે કામવાળી આવી નથી એટલે તું તો થાકી જવાની અને હું તો ઊભી થઈ નહીં શકું કારણ કે મારા ઘૂંટણ દુખે છે. મને સમજાઈ ગયું. તમે ટેન્શન ના લો. ઘરનું જેટલું પણ કામ બાકી છે ને એ બધું જ હું કરી નાખું છું ને ફટાફટ પછી તમે તૈયાર થઈ જાઓ. આપણે ત્યાં પણ જવાનું છે ને? હા. બસ ભગવાનને પ્રાર્થના છે કે સૌ સારાવાના થઈ જાય. અશોકને ફોન કરી દે અને એને પણ વહેલો બોલાવી લે. હા.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. તમે ફોન કરીને મને અહીંયા બોલાવી, શું વાત હતી? જુઓ રાધાબેન, તમારા અને અમારા વર્ષો જૂના સંબંધ છે, અને સદનસીબે તમારી વહુ અને મારી વહુ એ બંને સગી બહેનો છે. એટલે મારે તમને એમ કહેવું છે કે જો આ તમને તો ખબર જ છે કે દામિની અને મારા દીકરા વચ્ચે જે અનબન થઈ છે એને દૂર કરી નાખીએ, જેથી કરીને આ બંને પણ જીજુ સમજવા તો જોઈએ ને. હું તો એમની માફી માંગવા તૈયાર જ છું, પણ જીજુ માનવા તો જોઈએ ને. માની જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું? આદિ, દામિની અને એના સાસુ તને મળવા આવ્યા છે, તારી સાથે વાત કરવા આવ્યા છે. અરે કોઈને મળવું નહોતું, તું કામ ધક્કો ખાધો હશે. જો ભાઈ, એમાં એવું છે કે હવે તમે એના જીજાજી થાવ છો તો કદાચ મજાકમાં એ બોલી ગઈ હોય, પણ એના મનમાં થોડું એવું હોય, અને તમે કંઈ આજકાલની મજાક મસ્તી તો કરતા નથી. હું જોઉં છું ત્યાં સુધી તમે બંને એકબીજાને આમ જોયા કૂતરા મીંદડાની જેમ ઝઘડતા હોવ છો, અને આજે આટલી નાની અમસ્તી વાતનું તમને ખોટું લાગી ગયું. નાની અમથી વાત નથી, હું મહિના દિવસથી ઘરે જ બેઠો છું, અને બાકી હતું તો હવે એને કંઈ પણ દીધું કે હું રખડું છું. જીજાજી મારી વાત તો સાંભળો. મારે કંઈ સાંભળવું નથી, બધું આવી ગયું. તમે લોકો અહીં આવી ગયા ને ઓકે માની લીધું, બસ પતી ગયું. પણ જીજાજી, હું તમારી માફી માંગવા આવી છું. આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. મારે તમારી સાથે આવી મજાક ના કરવી જોઈએ. પ્લીઝ મને માફ કરી દો જીજુ. આદિ, હવે બસ એ સામે ચાલીને ઘરે આવીને માફી માંગવા, તો હવે મોટું મન રાખીને તમારે માફ કરી દેવી જોઈએ. હા આદિ, સિરિયસલી કહું છું, મારા મનમાં પણ એવું નહોતું કે હું તમને આવું સંભળાવું, તમારી બેઇજ્જતી કરું કે કાંઈ પણ. હા આદિ, જો હવે નાની સાડી છે, આ નાની બેન સમાન કહેવાય, હવે માફ કરી દે ને. અને આમે સાડી અને જીજાજી વચ્ચે તો આવી ખાટી મીઠી નોકઝોક ચાલતી રહે. બિચારી હાથ જોડે છે, કાન પકડે છે. હવે તો બેટા માની જવું જોઈએ. હં? તો મારો હક છે તમારી સાથે મસ્તી મજાક કરવાનો, એટલે મેં તો મસ્તી મજાક કરી હતી. હવે માફ તો કરી દો. હા માફ કરી, અને માફ એવી રીતે કરી કે આપણે હવે કોઈ સંબંધ જ નથી. હા, શું બોલો? હા, વ્યવહાર નથી રાખવો મારે તમારા લોકો સાથે. કેટલી માફી માંગુ? કહેતા હોય તો તમારા પગે પડી જાવ. હવે ભૂલ થઈ ગઈ, નાની સમજીને માફ કરી દો ને. અને મેં કહ્યું ને, મારે વ્યવહાર નથી રાખવો. આજ પછી મીરા ક્યારે તારા ઘરે નહીં આવે ને તમે લોકો મારા ઘરે નહીં આવો. હું તો જઈશ. બિલકુલ નહીં જા, અને તારે જવું હોય ને તો મારી સાથે સંબંધ તોડીને જા. શું કામ પર? આદિ, તું આ શું બોલે છે બેટા? હા, સગી બહેનો છે બે, આવી રીતે કઈ સંબંધ તોડી નાખે. અને રહી વાત તમારી બંને વચ્ચે થઈની અનબનની, તો એમાં આ બંને બહેનોનો શું વાંક છે? અને માફી માંગે છે ને, તું મોટો છે, મોટું મન રાખીને માફ કર. અરે અશોકભાઈ નું અપમાન મેં કર્યું હોત તો દામિની મારી સાથે બોલત. અશોકભાઈ ના પાડત તો બોલત. એમ હું મીરાને ના પાડું છું તો નહીં બોલવાનું. બોલવા ન બોલવાની વાત અલગ છે ને, સંબંધ તોડવાની વાત અલગ છે. હા બસ, એ જે સમજવું એ સમજી લે. આ હું રખડું માણસ છું, મારી સાથે કોઈ સંબંધ ન રખાય. હા તો નક્કી જ રાખવા. હા, કઈ જાઓ, નીકળો. હા તો નીકળશું ને. આમ પણ મને તમારા જેવા સાથે સંબંધ રાખવાનો કોઈ શોખ નથી, અને ખાસ કરીને તારી જેવા માણસ સાથે. પૂછ કેમ? કારણ કે જે વ્યક્તિ માફી માંગતું હોય ને એ તો મહાન હોય, પણ માફી આપનારો એના કરતા પણ મહાન હોય. અરે ઘરેથી હું મારી દીકરીને લઈને જ્યારે અહીંયા આવીને, એટલે તમને એમ થતું હશે કે મારી દીકરી કેમ કીધી, પણ હું એને વહુ નહીં, મારી દીકરી જ ગણું છું. અને હા, મારા ઘરમાં એ દીકરીની જેમ જ રહે છે. પણ ના, મારી દીકરીનું અપમાન હું આજે સહન નહીં કરું અને કાલે સહન નહીં કરું. હા, એની ભૂલ હતી, એને 4 થી 5 વખત માફી માંગી લીધી છે, અને હવે આજ પછી તું મને મારા ઘરે ન જોઈએ. તારી સાથે ના હું દરેક સંબંધને કટ કરું છું. અને તે શું કીધું? અશોકનું આવી રીતે મીરાએ અપમાન કર્યું હોત તો શું થાત? મારો દીકરો તારી જેમ જડ નથી કે એ કોઈ વાતને પકડી રાખે. અને હા, ન તો કામ ધંધો કરતો તો કદાચ કહી દીધું કે નથી કામ ધંધો કરતો. અરે જળ જેવા તો તમે છો કે ભૂલ કરીને પાછા ફરી જાવ છો. ગમે એને ગમે એમ સંભળાવી દેવું અને પછી કહી દેવું. અરે હું તો મસ્તી કરતી હતી, આ સારું મોઢા ઉપર કહી દેવું અને કહેવાનું કે ના ના હું તમને નહોતી કહેતી, આ તો મને વાત મળી હતી બસ. અરે આવી રીતે ફરતા તો તમને લોકોને આવડે. આજ પછી તમારા ઘરમાં પગ મૂકે બીજો, અને તમે પણ મારા ઘરમાં આવતા ને બીજી વાર શોખ જ નથી કોઈ. હા નીકળો. શોખ જ નથી. અને હા,
હા કદાચ તમારા જ સંસ્કારની ક્યાંક ને ક્યાંક કમી દેખાય છે કે તમારો દીકરો આટલી નાની વાતને બહુ મોટી બનાવી રહ્યો છે. અરે રીચાબેન, હું તો અહીંયા વાત પતાવવા માટે આવી હતી, પણ અને હા એ પણ તમે જ મને ફોન કરીને અહીંયા બોલાવી હતી ને, તો કયો તમારા દીકરાને કે મેં બોલાવી હતી. હા, મને કોઈ શોખ નથી થતો. અને ચાલ અહીંયાથી, જે ઘરમાં તારું માન ન હોય ને એ ઘરમાં 1 મિનિટ પણ હું તને નહીં રહેવા દઉં. અને તું શું જોયા કરે છે? આ તારી બેનનું ઉપરા ઉપરી અપમાન કરે છે અને તું કઈ બોલતી નથી. ચાલ કીધું ને, ચાલ અહીંયાથી. મમ્મી, દીદી, શું મળ્યું તમને આવું કરીને? મારે સાંભળવું પડ્યું ને. હા આદિ, ખરેખર તે બહુ અપમાન કર્યું, દામિનીનું પણ અને રાધાબેનનું પણ. એમને મેં અહીંયા બોલાવ્યા હતા, મારા કહેવા પર આવ્યા હતા.